ડિજિટલ યુગ આ ડેઇલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. ભરૂચ નગરપાલિકાના એએમઆઈએમના કાઉન્સિલર ફહીમ શેખ દ્વારા ગટરના પ્રશ્ને નગરપાલિકા ખાતે મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવીને સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભરૂચ શહેરના ચુનાવારા ચોકથી ફાતા તળાવ એક બાજુની બ્લોક ગટર અને રસ્તાના નવીનીકરણની કામગીરી બંધ પડી છે, જેને કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ કામગીરી કયા કારણોસર બંધ છે, શા માટે કામ થતું નથી જેવા પ્રશ્નો સાથે આજરોજ એઆઈએમઆઈએમના ફહીમ શેખ દ્વારા વેપારીઓ અને સ્થાનિક કાઉન્સિલરોને સાથે રાખી નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપી વહેલી તકે બાકી રહી ગયેલ બ્લોક ગટર અને રસ્તાનું નવીનીકરણની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી. તો તમે અમને જાણ કરો કે આ કામ કેમ બંધ કરવામાં આવે છે. આ બધા ટેક્સપેયર લોકો છે, બધા 9 વર્ષથી એ રોડ વગર બેઠા છે. અમારા ધંધા તૂટી ગયા છે, બિલકુલ તૂટી ગયા છે ધંધા. હવે તો એવી હાલત થઈ ગઈ છે કે ટેક્સ ભરવાના પૈસા બી બીજેથી લાવીને ભરવું પડે, પણ ટેક્સ ભરવો પડે છે કેમ કે તમે 18% લેખે અમને દંડ આપો છો, તો અમારે ટેક્સ તો પે કરવો જ પડે છે સાહેબ. એટલે તમે અમને જાણ કરો. અગર તમારી મ્યુનિસિપલ અમે અમારી છે ને પિટિશન દાખલ કરીશું કે આ કેમ કામ નથી થઈ રહ્યું. આમાં છે ને એકચ્યુઅલી પ્રશ્ન એવો છે, એક તો વહીવટી મંજૂરીમાં પ્રશ્ન છે એનો, બીજું ટેન્ડર કરીએ કોઈ ટેન્ડર ભરતું નથી કોન્ટ્રાક્ટર. 2 વાર આપણે ટેન્ડર કે ફેબ્રુઆરીના એન્ડમાં અને માર્ચમાં શરૂઆતમાં કામ ચાલુ થઈ જશે, પણ એ કામ સાહેબ ચાલુ થયું નથી. છેલ્લા તમને ખબર છે કેમ નથી? 2019માં મને સાહેબ ખબર છે કે વહીવટી નથી, પણ એવું જાણવા મળ્યું છે કે કામ રદ કરવામાં આવ્યું છે કોઈ કારણસર. બરાબર. તો સાહેબ વસ્તુ એવી છે કે 2019માં જે રોડ મંજૂર થઈ ગયેલો આપણો, બરાબર સાહેબ, એ તો કોન્ટ્રાક્ટરે એની ગેરવહીવટના કારણે લાંબો સાહેબ કર્યો, પણ 50 સાચું સાહેબ ચોમાસો આવશે. તમે જાતે પોતે રસ્તો સાહેબ જોયો છે કેવો ખરાબ રસ્તો છે, બરાબર છે, કેવો ખરાબ. સિવાય બીજું કશું નથી આપ્યું, ફક્ત મળ્યું તો આશ્વાસન. અને દર વખતે ચોમાસાથી પહેલા જ કામ શરૂ કરવાની એ લોકોને સમજ પડે છે, તો જે ચોમાસો જતો રહે છે એના પછી 4 મહિના શરદીના, 4 મહિના ગરમીના, તો શું કરે છે 8 મહિના કરે છે. હું આ લોકો કરે છે. મને એવું લાગે છે કે નગરપાલિકા પાસે બધું છે, નથી તો પૈસા. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે.